જય સ્વામિનારાયણ મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કર્યું હતું કે નેક્સ્ટ ટાઈમ આપણે મેન્ટેનન્સ એટલે શું, બિલ્ડિંગ મેન્ટેનન્સ એટલે શું, રિપેરના જુદા જુદા પ્રકાર અને પ્રિવેન્શન માટે મોસ્ટલી કઈ આઇટમ્સ છે કે જેને આપણે પ્રિવેન્ટ કરવાની છે એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરી હતી. મિત્રો, એમાં તમને બધાને આપણે ભણ્યા હતા ખાસ વસ્તુ તો કે એક વસ્તુ આપણે ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટેનન્સ એન્ડ ઇન પર્પઝ કે જે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે. અને બીજું એની પહેલાં આપણે ભણ્યા હતા કે બિલ્ડિંગ મેન્ટેનન્સમાં શું કઈ કઈ એક્ટિવિટી આપણે ઇન્ક્લુડ કરીએ છીએ, તેમાં સ્ટ્રક્ચરલ પાર્ટ પ્લસ બિલ્ડિંગ સર્વિસ આ બંનેનો આપણે સમેશન કરીને આપણે જુદી જુદી રીતે એને સમજ્યા હતા. હવે મિત્રો, એક ક્વેશ્ચન એમાં એવો હતો કે ડિફેક્ટ્સ ઓફ બિલ્ડિંગ, કે બિલ્ડિંગમાં ખામી કઈ કઈ રીતે આવે. તેમાં ડિફેક્ટ્સ ઓફ પ્લાસ્ટરિંગ એના રેમેડીઝ ભણ્યા હતા, ડમ્પનેસ ઇન બિલ્ડિંગ એના આપણે રેમેડીઝ ભણ્યા હતા, ટર્માઇટ એટેક એટલે કે ઉધઈનું ઉત્પન્ન થવું, ઉધઈનું એટેક કરવો તો એને કેવી રીતે થાય, તો કે પ્રી કન્સ્ટ્રક્શન પોસ્ટ કન્સ્ટ્રક્શન રીતે થાય, તો કે એને કેવી રીતે આપણે હટાવવો જોઈએ, એને કઈ પ્રોસેસ કરવી જોઈએ કે જેથી એ શું થાય, એનું જેથી તે ઉત્પન્ન થાય એટેક થાય છે એને કેમે કરીને આપણે ઓછો કરી શકીએ એના વિશે વાત કરી હતી. હવે રેમેડીઝ ફોર લીકેજ થ્રુ રૂફ, તો કે રૂફ ઉપરથી વોટરનું શું થવું હોય કે ક્રેક્સની અંદર આવતું હોય તો એને કેવી રીતે રેમેડીઝ એટલે કે કેવી રીતે ઘટાડી શકાય. સેટલમેન્ટ ટાઇલ્સ ઇન પ્લાસ્ટ ફ્લોર, તો કે ટાઇલ્સની અંદર સેટલમેન્ટ થયું હોય તો એ ટાઇલ્સની રેમેડીઝ એટલે કે એને કેવી રીતે આપણે પ્રોસેસ દ્વારા ફરીથી એને જેવું હતું એવું બનાવી શકાય. તો એની જુદી જુદી રીતે આપણે એની ડિફેક્ટ્સ ઇન પ્લાસ્ટર અને ડિફેક્ટ્સ ઇન બિલ્ડિંગનો અભ્યાસ આપણે કર્યો હતો. પછી ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટેનન્સ ઓફ પર્પસ ભણ્યા હતા. હવે મિત્રો, આજે આપણે ભણવું છે ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. હવે મેન્ટેનન્સ છે એના બે પ્રકાર છે, એક આવશે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બીજું આવશે એના રેમિડિયલ મેન્ટેનન્સ. હવે આજે આપણે પહેલું જોવું છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે શું થાય કે ધ મેઝર ટેકન ટુ પ્રિવેન્ટ વિયર ઓર ડીકે ઓફ બિલ્ડિંગ ઇઝ નોન એઝ પ્રિવેન્ટિવ. હવે તમને બધાને ખબર છે કે આપણે બાઇક હોય તો બાઇકને આપણે કન્ટિન્યુઅસલી વાપરીએ છીએ મિત્રો, તો શું થાય છે એની અંદર ઘસારો આવે છે, એની અંદર કંઈક ને કંઈક ખામી આવે છે, તો કે એને આપણે શું કરીએ છીએ સર્વિસમાં આપીને સોલ્વ કરીએ છીએ. પણ આપણે ક્યારે એવું વિચાર્યું છે તો કે એવી રીતે બિલ્ડિંગમાં પણ એને સર્વિસની જરૂર હોય, કમ્પલસરી હોય બેટા? તો કે એની માટે શું કરવું પડે, તો કે ફોર એક્ઝામ્પલ હું તમને થોડાક એક્ઝામ્પલ આપીને બતાવવાનો ચર્ચા કરીશ. તો કે પેઇન્ટિંગ ઓફ ડોર એન્ડ વિન્ડો, આપણે ડોર અને વિન્ડોને પેઇન્ટ કરીએ છીએ. ખબર છે ઘણી વખત તમે લોકો પેઇન્ટ કરેલું હોય, જાળી કે સ્ટીલનો દરવાજો એને પેઇન્ટ કર્યું હોય બે ત્રણ વર્ષ પહેલાં, જેવું ત્રીજું ચોથું વર્ષ સ્ટાર્ટ થાય એટલે કલર ખરવાનો તો શરૂ થશે જ, જે ઓઇલ પેઇન્ટિંગ હશે. પણ સાથે સાથે ત્યાં તમે જોજો, જો થોડા દિવસ તમે ધ્યાન નહીં આપો તો ત્યાં શું થશે, ડિટોરિએશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે, કાટ લાગવાની પ્રોસેસ ચાલુ થઈ જશે. એટલે કે કાટ ન લાગે એની માટે આપણે શું કરીએ છીએ, પેઇન્ટિંગ ઓફ ડોર એન્ડ વિન્ડો એને આપણે પેઇન્ટ કરીએ છીએ. આપણે હા એપિરિયન્સ માટે પણ કરીએ છીએ એઝ વેલ એઝ કે સારા દેખાવ માટે પણ કરીએ, પણ મેઇન પોઈન્ટ્સ એની માટે છે કે એની ઉપર કાટ ના લાગે અને લોંગ ટર્મ માટે શું થાય, સચવાઈ રહી. બીજું પેઇન્ટિંગ ઓફ સ્ટીલ વર્ક લાઇક ડોર ગ્રીલ એટસેટ્રા, મેં હમણાં જ વાત કરી એટલે મૂળ પેઇન્ટિંગના એક્ઝામ્પલ મેં અહીંયા કન્સિડર કર્યા છે કે ઘરમાં બધાના ઘરમાં કોમન ફેક્ટર હશે પેઇન્ટિંગ, અને આ બધું જોયું. તો આ જે રિપેર આવે મિત્રો એ શેમાં આવશે, પ્રિવેન્ટિવ ટાઈપ્સ મેન્ટેનન્સ. રેમેડિયલ મેન્ટેનન્સ શું છે, એક પિરિયોડિક મેન્ટેનન્સ કહેવાય, એક પીરિયડ કે આખા વર્ષનો એક પીરિયડ હોય ત્યારે આપણે એને મેન્ટેનન્સ કરવું પડે. એનું આગળ આપણે ચર્ચા કરીએ છીએ. નેક્સ્ટ, હવે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ છે એના પણ જુદા જુદા પ્રકાર છે. તો કે તમે આપણે સાંભળીએ તો પહેલું આવશે રૂટીન મેન્ટેનન્સ, સેકન્ડ પિરિયોડિકલ મેન્ટેનન્સ, થર્ડ પ્રી મોન્સૂન મેન્ટેનન્સ અને ફોર્થ પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ. તો કે રૂટીન મેન્ટેનન્સ એટલે કે તમને બધાને ખબર છે કે જે આપણે રૂટીન કમ્બાઈન કરતા હોઈએ છીએ. રૂટીન એટલે કે તમે એક ઉદાહરણ હું તમને આપું કે તમે લગભગ બધાએ જોયું હશે. રૂટીન મેન્ટેનન્સમાં એવું આવે કે આપણે જે ઘરમાં કામ કરતા હોઈએ, મમ્મી આપણી બધાને ખબર છે દરરોજ સવારે કચરા પોતું કે જે લાગતું વળગતું દરરોજ વસ્તુ સાફ કરતા હોય, આપણું આગળનું આંગણું હશે તો આંગણાને સરસ રીતે સાફ કરતા હશે, કચરો વાળતા હશે. એટલે કે ક્લિનિંગ ઓફ ફ્લોર, ક્લિનિંગ ડોર્સ, વિન્ડો, WC, બાથરૂમ એટસેટ્રા. તો કે આ બધી વસ્તુ શું છે,
રૂટીન મેન્ટેનન્સ કે ડેલી એનું શું થાય, સાફ સફાઈ રખવા થાય. સેકન્ડ, પિરિયોડિકલ મેન્ટેનન્સ. Periodical maintenance, a building at some regular time interval, is known as periodical maintenance. એટલે કે બિલ્ડિંગનું એક ટાઈમ પ્રમાણે એનું મેન્ટેનન્સ કરવાનું હોય છે. તો કે એમાં ટાઈમ મેન્ટેનન્સમાં તમને બધાને ખબર છે, વોશિંગ ઓફ બિલ્ડિંગ કે ધોવાનું. હવે તમે બધાને એક વસ્તુ હું તમને આપું, એક પિરિયોડિકલ મેન્ટેનન્સનું એક મસ્ત એક્ઝામ્પલ આપણે બધા નાનેથી જોયું હશે, આપણા ઘરનું ધાબું. હા, હવે તો લોકો વચ્ચે કરતા હોય છે, કેમ કે હવે ધાબા ઉપર પાણી ઇઝીલી આવતું હોય છે, મોટર બધાની સબમર્સિબલ પંપ. પણ જ્યારે નહોતું ત્યારે આપણે શું કરીએ છીએ, વર્ષમાં એક વખત આપણે શું કરતા હતા, ધાબું ધોતા. એટલે કે એ ક્યારે, ઉત્તરાયણના આગલા દિવસે. હવે એ દિવસે આપણે ધાબું ધોતા એટલે કે કમ્બાઈન એક પિરિયોડિકલ મેન્ટેનન્સ થતું હતું કે દર વર્ષે ઉત્તરાયણના આગલા દિવસે આપણે શું કરીએ, ધાબું ધોઈએ. ધેટ ઇઝ અ પિરિયોડિકલ મેન્ટેનન્સ. આવું ઘણું બધું છે. હવે પેઇન્ટિંગ એટલે કે આપણે કલર કરાવીએ. હવે કલર દરરોજ ના થાય, એક પીરિયડ પ્રમાણે હોય કે 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે એક નક્કી કરેલો પીરિયડ હોય, એ પ્રમાણે આપણે એનો કલર કરાવીએ દિવાળી પહેલાં. પણ આ પેન્ડેમિકના સમયમાં ઘણું બધું મિસ થઈ ગયું હશે. પણ આ બધી વસ્તુ કેવી છે, પીરિયડ પ્રમાણે આપણે ચાલતા રહેતા હોઈએ છીએ. પ્રી મોન્સૂન મેન્ટેનન્સ. હવે આ શબ્દ તમે ઘણી વખત ચાલતું હશે. મ્યુનિસિપાલિટીના પ્રી મોન્સૂનની જે સિસ્ટમ બધી ફેલ થઈ. એક સાદા વરસાદમાં પ્રી મોન્સૂનની કાર્યવાહીને જોઈ શકાય કે ફેલ થઈ. આ વસ્તુ તમે બધાએ સાંભળ્યું હશે. જો મિત્રો આપણે જે ભણીએ છીએ, જે લોકો કહેવાવાળા છે કે આ તમે લોકો જે ભણો છો એ તમારા બીજા રીતે કોઈ કામનું નથી, પણ એ મિત્રોથી દૂર રહેજો. એવો કોઈ શબ્દ આપણે નથી ભણતા એજ્યુકેશન સિસ્ટમમાં કે જે ફ્યુચરિસ્ટિક કામને લાગતો હોય. એ જ વસ્તુ કામ લાગે છે, એનાથી જ એને પ્રેક્ટિકલ તમે ગેઇન કરતા જાઓ છો તો એમાંથી જ ઇમ્પ્રુવમેન્ટ આવે છે. એટલે એવા જે કહેવાવાળા હોય એનાથી આપણે દૂરી બનાવી. પ્રી મોન્સૂન મેન્ટેનન્સ. પ્રી મોન્સૂન એટલે કે મોન્સૂન આવે એ પહેલાં. હવે કોઈ બી વસ્તુ હોય કે વરસાદ આવવાનો છે, તો વરસાદ આવતો હોય એ પહેલાં તમે કંઈક ને કંઈક પ્રિવેન્ટિવ કામ કરો કે તમારા બિલ્ડિંગને કે તમારા ઘરને બચાવવા માટે. તો ઘણી વખત તમે લોકો ખબર છે, ગાડીને આપણે બચાવવી હોય પ્રી મોન્સૂન, એટલે વરસાદ પડતો હોય તેની ઉપર તમે શું કરી દો, આપણે પ્લાસ્ટિકનું એક બનાવેલું હોય તો એને આપણે શું કરીએ, ઢાંકી દઈએ, વેરિંગ કરી દઈએ. તો એવી રીતે બિલ્ડિંગમાં પ્રી મોન્સૂનથી બચવા, પ્રી મોન્સૂનમાં શું આપણે કરીએ છીએ, પ્લાસ્ટર રિપેર કરી દઈએ છીએ. ક્લિનિંગ કે ગટર લાઇનનો જે ભાગ હોય કે આપણે એને ક્લીન કરી દઈએ છીએ. વોટર પ્રૂફિંગ કરી દઈએ કે જે ધાબા ઉપરથી પાણી અંદર આવતું એડ થતું હોય કે ધાબાને લીધે એનાથી નુકસાન થતું હોય એને આપણે રોકવાનો પ્રયત્ન કરીએ અથવા વોટર પ્રૂફિંગ પ્લાન કરી દઈએ. ચેન્જિંગ બ્રોકન ટાઇલ્સ, કે જે ટાઇલ્સ તૂટેલી છે, આપણે ચાઇના મોઝેકની ધાબા ઉપરની ટાઇલ્સ તૂટી તો એનું શું કરીએ, આપણે રીજોઇન્ટ અથવા તો એને કંઈક આપણે ચેન્જીસ કરી દઈએ. તો આ બધી કામ આપણે શું કરીએ છીએ, પ્રી મોન્સૂન મેન્ટેનન્સ હેઠળ કરીએ છીએ. પ્રી મોન્સૂન મેન્ટેનન્સ એટલે કે આપણે જે મોન્સૂન વરસાદી સિઝનને અગાઉ આપણે જે કરીએ એ બધી કાર્યવાહી શેમાં આવે, પ્રી મોન્સૂન. તો પ્રી મોન્સૂનમાં મ્યુનિસિપાલિટી કયા કામો કરે, તો કે એક તો ગટર સાફ કરે. જે જગ્યાએ ગટર લાઇન નથી, જે જગ્યાએ પાણીનો ભરાવો વધારે છે, તો એ જગ્યાએ સબમર્સિબલ એલોટ કરે. પછી જે જગ્યા એક પ્રમાણ લેવલને લીધે નીચેના લેવલ ઉપર છે, કે જે ડ્રેનેજ લેવલ કરતાં પણ નીચેના લેવલ ઉપર છે, તો એવી જગ્યાએ ડ્રેનેજ સિસ્ટમ પ્રોવાઈડ કરીને ઓછા સમયમાં. હવે એવું નથી કહેતા કે વરસાદ 10 ઇંચ પડ્યો હોય તો ગમે તેમ કરી 10 મિનિટની અંદર સાફ થઈ જાય, એવું નથી કહેતા આપણે. પણ એટલીસ્ટ એ વરસાદની એવી ડિઝાઇન થાય કે જે વરસાદ 10 ઇંચ વરસાદ પડ્યો હોય તો એ વરસાદ 2 થી 3 અવરની અંદર શું થાય છે, સંપૂર્ણતઃ જતું રહે પાણી. એ વસ્તુમાં અત્યારે અમદાવાદ ઘણું બધું આપણે એપ્રુવલ તરફ આગળ વધ્યું છે. હજી ઘણી બધી ખામી હોઈ શકે, તો આપણે આ શબ્દને ઘણી બધી વખત ન્યૂઝ ચેનલોમાં સાંભળ્યું હશે. પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ એટલે કે ચોમાસા પછીનું મેન્ટેનન્સ. આપણે ડિટેલ મિત્રો હમણાં પાછળ સમજવું જ છે. પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ એટલે કે આપણે જોઈએ તો કે ચોમાસું જેવું પૂરું થાય અને દિવાળી પહેલાંનો સમય, ત્યાં સુધી એક ગવર્મેન્ટનું પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ કામ ચાલતું હોય છે. R&B રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હેઠળ આ વસ્તુમાં સૌથી વધારે કામ આવતું હોય છે. ઘણા બધા ટેન્ડરો બહાર પડતા હશે. તમે જોજો ક્યારે,
દિવાળી ચોમાસાથી પછી ચોમાસું પૂરું થાય એનાથી દિવાળી વચ્ચેનો જે 3 થી 4 મહિનાનો ગાળો, આમ તો હવે તો લંબાઈને એ લોકોએ ફેબ્રુઆરી સુધી કન્સિડરેશન કરેલું છે, તો ત્યાં સુધી જે કામ થાય છે પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ. અને ફેબ્રુઆરી પછી જે કામ થાય, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, આ કયું કામ થાય છે? પ્રી મોન્સૂન મેન્ટેનન્સ. પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સમાં આ વસ્તુ આપણે કન્સિડરેશન થશે. તો કે પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સમાં મિત્રો આપણે જોયું હશે, ઘણી વખત વરસાદ પડ્યો હશે, વરસાદ પડી પછી ઉતરી ગયો હશે, પણ આપણા દેશની અને આપણા રાજ્યની કમનસીબી રસ્તા તૂટી ગયા હશે. રસ્તામાં ઘણી વખત કપચીઓ દેખાતી હશે, બિટ્યુમિન જતો રહ્યો હશે, ખવાણ થઈ ગયા હશે. ઘણી જગ્યાએ તો મિત્રો કપચી પણ નથી રહેતી, આખો રસ્તો ધોવાઈ ગયો હશે. તો એ જગ્યાએ શું કરવું પડશે? રસ્તાઓ બનાવવો પડશે. રસ્તા ઘણી જગ્યાએ સારા હશે તો એને રિપેર કરવા પડશે. ઘણી જગ્યાએ શું થયા હશે, આપણે ભોદા પડી ગયા હશે તો એને આપણે સાફ કરવા. ઘણી જગ્યાએ ગાબડા અંદર જતા રહ્યા હશે, સેટલમેન્ટ થઈ ગયું હશે. તો કે આ બધી વસ્તુઓને સુધારવાનો જે સમયગાળો હોય, ધેટ ઇઝ પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ. ક્લિયર? તો હવે મિત્રો આપણે એક એકને આપણે ડિટેલ સમજીએ, એની ડેફિનેશન સાથે સમજીએ. પહેલું મિત્રો, રૂટીન મેન્ટેનન્સ. એવરી ડે, આ શબ્દ ખાસ એક યાદ રાખવો, એવરી ડે મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ ઇઝ કોલ્ડ રૂટીન મેન્ટેનન્સ. ઓલરેડી મેં આગળ સમજાવ્યું છે, હવે તમારે ખાલી જો હવે સમજવાનું કેટલું મસ્ત રહ્યું. એવરી ડે મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ ઇઝ કોલ્ડ રૂટીન મેન્ટેનન્સ. એક્ઝામ્પલ કયા છે? ક્લિનિંગ ઓફ ફ્લોર, ક્લિનિંગ ઓફ ડોર્સ એન્ડ વિન્ડો, ક્લિનિંગ ઓફ WC, બાથરૂમ, એટસેટ્રા. તો આ બધા શેમાં આવશે? રૂટીન મેન્ટેનન્સ. ધ એવરી ડે મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ ઇઝ કોલ્ડ રૂટીન મેન્ટેનન્સ. સેકન્ડ વન, periodical maintenance. For periodical maintenance, the maintenance of building at some regular time interval. At some regular time interval is known as periodical maintenance. મિત્રો છેલ્લા દિવસે તમારે જો આ ક્વેશ્ચન યાદ રાખો, એને મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે, જીટીયુમાં પૂછાયેલો. ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ. તો કયા આવે ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સમાં? એક પ્રિવેન્ટિવ, રેમિડિયલ. પ્રિવેન્ટિવમાં પાછા 4 આવે: રૂટીન, પિરિયોડિકલ, પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન. રૂટીન મેન્ટેનન્સમાં કયું આવે? તો કે એવરીડે જે મેન્ટેનન્સ થાય. પિરિયોડિકલમાં કયા આવે? કે જે સમ રેગ્યુલર ટાઈમ ઇન્ટરવલમાં જે મેન્ટેનન્સ થાય એ પિરિયોડિકલ. તો કયા? વોશિંગ ઓફ બિલ્ડિંગ, પેઇન્ટિંગ ઓફ ડોર્સ એન્ડ વિન્ડોઝ. તો આ બધા કયા આવશે? પિરિયોડિકલ મેન્ટેનન્સ. નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ પ્રી મોન્સૂન મેન્ટેનન્સ. પ્રી મોન્સૂન મેન્ટેનન્સ હમણાં જ આપણે વાત કરી. તો કે કયા પ્રી મોન્સૂન મેન્ટેનન્સમાં આવશે? ધ મેન્ટેનન્સ વર્ક carry out before start of monsoon. Maintenance work carry out before start of monsoon to prevent the building from effect of rain is known as pre-monsoon building. કે મેન્ટેનન્સ વર્ક સ્ટાર્ટ કરો ક્યારે? વરસાદ આવે છે એની પહેલાં. કેમ કે જો વરસાદ આવે એની પહેલાં કે એ બિલ્ડિંગનો કોઈ ભાગને ડેમેજ કરતું હોય, વરસાદ આવ્યા પછી કે એ વરસાદથી એને બચાવવું હોય, ત્યારે તમારે જે મેન્ટેનન્સ કરવાનું થશે મિત્રો, એ કયું થશે? પ્રી મોન્સૂન મેન્ટેનન્સ. પ્રી મોન્સૂન મેન્ટેનન્સ. તો પ્રી મોન્સૂન મેન્ટેનન્સના આપણે એક્ઝામ્પલ જોઈએ તો રિપેર ઓફ પ્લાસ્ટર ઇન વોટર વોલ, ક્યોરિંગ ઓફ સ્વેર લાઇન, એપ્લાઇંગ વોટર પ્રૂફિંગ કોર્સ ઓન સીલિંગ, ચેન્જિંગ બ્રોકન ટાઇલ્સ ઓફ રૂફ. તો કે આ બધું જે પ્રકાર છે એમાં આવશે પ્રી મોન્સૂન મેન્ટેનન્સ. ક્લિયર? તો યાદ રહેશે મિત્રો. તો આ શું હતું? આપણે 3 અત્યારે લીધા: રૂટીન મેન્ટેનન્સ, પિરિયોડિકલ મેન્ટેનન્સ એન્ડ પ્રી મોન્સૂન મેન્ટેનન્સ. મિત્રો સાથે સાથે છે ને લખતા રહેજો. જે લેક્ચર આપણે અહીંયાથી આપણે કરીએ છીએ સાથે લખતા રહેશો ને તો આપણને શું થશે? આઈડિયા આવશે. અને મિત્રો તમે લોકો લખો છો તો એઝ પર લેક્ચરની સાથે લખશો ને તો જેટલો ટાઈમ લેક્ચર ભરવામાં થાય છે ને એટલો જ ટાઈમ તમારે લખવામાં થાય. અને કહેતા હશો તો હું વધારે થોડોક ટાઈમ પણ આપીશ તમને, પણ સાથે સાથે લેક્ચરની સાથે સાથે નોટ્સ બનાવવાનું રાખો. મને ખબર છે ભરવાવાળા લેક્ચર એટેન્ડ પ્રોપર કરવાવાળા 7 થી 8 જ જણા છે, વધારે હોય તોય મને ના નથી. પણ તમારી ક્વેરી હોય કે કોઈ પ્રશ્ન હોય તો મને મોકલતા રહો. તો મિત્રો એટલીસ્ટ શું થશે, ઘરે બેઠા પણ તમને સારી રીતે ભણવા મળશે. મિત્રો આ વસ્તુ કરવા માટે અમારે ખુદને બી ઘણી બધી એફર્ટ લગાવવા પડે છે. ત્યારે જ એના મટીરિયલ પ્રિપેર થાય અને એ મટીરિયલ તમને આપી દઈએ છીએ, તમે એ ઉતારો મારીને અમને આપી દો છો. એટલે મેં નક્કી કર્યું છે કે મટીરિયલ તમને લાસ્ટ જ આપીશ, પહેલાં મટીરિયલ નહીં.
પહેલાં તમે સ્ટડી કરો, સ્ટડીનું ઇનોવેટિવ કરો, કંઈ નથી આવડતું તો પૂછો, પછી હું તમને મટીરિયલ. એટલે ખાસ મિત્રો એટલું ખાસ એક વસ્તુ વિચારીએ કે આપણી માટે જો ફેકલ્ટી એટલું બધું એફર્ટ કરતી હોય તો આપણે થોડોક એફર્ટને આપી શકીએ. ક્લિયર? તો આ લેક્ચર જેણે ભર્યો હશે એને આ શબ્દ જાણવા મળ્યો હશે તો મને ખાસ એક પર્સનલમાં મેસેજ કરે. આ સાંભળીને મને એક મેસેજ કરે તો મને ખબર પડે કે કેટલા છોકરાઓ ટાઈમ ટુ ટાઈમ લેક્ચર એટેન્ડ કરે છે. ક્લિયર? જો તમે સાચા મિત્ર હશો તો આ વસ્તુ તમારા મિત્રને કહેશો, એ પણ ભરશે ને આ વસ્તુ મને એપ્રૂવ કરીને મને મોકલશે મેસેજ. એટલે હું વાટ જોઈશ, મેં લેક્ચર હું અપલોડ કરીને પણ આ વસ્તુ હું તમારી એક વસ્તુ યાદ રાખીને રાહ જોઈશ તમે લોકો મને મોકલો છો કે નહીં. ક્લિયર? નેક્સ્ટ આપણું આવશે પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ. ધ મેન્ટેનન્સ ઓફ બિલ્ડિંગ આફ્ટર ધ મોન્સૂન ઇઝ known as post monsoon maintenance. The maintenance of building after monsoon is over is known as post monsoon maintenance. Example, to fill depression form near compound wall. કે ડિપ્રેશન થઈ ગઈ હોય. બીજું કે જે ડ્રેનેજ લાઇન કે જે વિસ્તારમાં પાણી વધારે ફિલઅપ થઈ જતું હોય, ભરાઈ જતું હોય તો એવી વિસ્તારોમાંથી ડ્રેનેજ લાઇન પ્રોસેસ કરશું તો કે જેથી બીજી વખત એ વસ્તુ થાય નહીં. કે જે ચોકઅપ થઈ ગઈ ડ્રેનેજ લાઇન એને સાફ કરશું તો કે ધેટ ઇઝ અ પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ. ક્લિયર? હવે નેક્સ્ટ આપણું જે હતું રેમિડિયલ મેન્ટેનન્સ. રેમિડિયલ મેન્ટેનન્સ એટલે શું? ધ રિપેર ઓફ એની પાર્ટ ઓફ બિલ્ડિંગ આફ્ટર ડેમેજ ઇઝ નોન એઝ રેમિડિયલ મેન્ટેનન્સ. કયું? રેમિડિયલ મેન્ટેનન્સ. રિપેર ઓફ એની પાર્ટ ઓફ બિલ્ડિંગ કે બિલ્ડિંગનો કોઈ બી પાર્ટ, એની પાર્ટ ઓફ બિલ્ડિંગ આફ્ટર ડેમેજ કે ડેમેજ થયા પછી તમે એને રિપેર કરો છો, ધેટ ઇઝ રેમિડિયલ મેન્ટેનન્સ. ડેમેજ થાય ત્યાં સુધી વાત જોવાની, એટલે એનો યાદ રહી જાય રેમિડિયલ મેન્ટેનન્સ. કે કોઈ બી બિલ્ડિંગનો પાર્ટ ડેમેજ થયા પછી એને આપણે રિપેર કરીએ છીએ તો એને શું કહેવાય? રેમિડિયલ મેન્ટેનન્સ. મિત્રો જે ગુજરાતીમાં લખે છે એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરે. રેમિડિયલ એટલે કે રેમિડિયલ એક્ઝામ. રેમિડિયલ એક્ઝામ તમે બધા સાંભળ્યું હશે. ક્યારે આવે રેમિડિયલ એક્ઝામ? કોને આવે? જેને એટીકેટી હોય કે જે ફેલ થયા હોય. ક્લિયર? એટલે કે જે ડેમેજ થયું છે એને રિપેર કરવા માટે, એટલે કે જે ફેલ થયા છે એને રિપેર કરવા માટે જે વસ્તુ આવે ધેટ ઇઝ રેમિડિયલ. તો સેમ ઇઝ ઇટ રેમિડિયલ મેન્ટેનન્સ એટલે કે રિપેર ઓફ એની પાર્ટ ઓફ બિલ્ડિંગ આફ્ટર ડેમેજ ઇઝ નોન એઝ રેમિડિયલ મેન્ટેનન્સ. રેમિડિયલ મેન્ટેનન્સમાં કયું આવે તો એને આપણે એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ તો કે એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ ઇન બિલ્ડિંગ આફ્ટર ટર્માઇટ એટેક. ટર્માઇટ એટેક થાય તો એની પછી શું કરવું પડે? તમારે એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ કરાવવી પડે. રિપેર ફોર લીકેજ ફ્રોમ રૂફ કે લીકેજ થતું હોય બિલ્ડિંગ ઉપર, રિપેર કરાવવું હોય લીકેજ ફ્રોમ રૂફની અંદર પાણી શું થતું હોય ઇન્સર્ટ થતું હોય. રિપેર ઓફ પ્લાસ્ટર, રિપેર ઓફ ફ્લોર ટાઇલ્સ. પછી રિપેર ઓલ્ડ ડોર ફ્રેમ બાય ન્યૂ ફ્રેમ. એટલે કે જે ઓલ્ડ ડોર છે કે જે સંપૂર્ણતઃ ડિટોરિએટ થઈ જાય, કાટે લાગી ગયા હોય અથવા તો ખૂબ જ અવાજ આવતો હોય અથવા તો એની અંદર આમ ક્રેક પડી ગયો અથવા તો ડેમેજ થયું તો એવી રીતે તમે ઓલ્ડને બદલીને શું કરો છો? નવો એડ કરો છો. તો આ જે પ્રોસેસ છે એ તમારી કઈ આવે? રેમિડિયલ મેન્ટેનન્સ. તો આજે આપણે શું જોયું? ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સમાં બે પ્રકાર. એક આપણું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને બીજું આપણે જોયું રેમિડિયલ મેન્ટેનન્સ. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં આપણે શું જોયું કે મેઝર ટેકન પ્રિવેન્ટ વિયર ઓર ડીકે ઓફ બિલ્ડિંગ ઇઝ નોન એઝ પ્રિવેન્ટિવ. અને પ્રિવેન્ટિવના અલગ અલગ આપણે પ્રકાર રૂટીન મેન્ટેનન્સ, પિરિયોડિકલ મેન્ટેનન્સ, પ્રી મોન્સૂન મેન્ટેનન્સ, પોસ્ટ મોન્સૂન મેન્ટેનન્સ. તેવી જ રીતે એની અલગ અલગ ડેફિનેશન વિશે વાત કરી અને ત્યારબાદ હમણાં અત્યારે આપણે શું ભણ્યા? રેમિડિયલ મેન્ટેનન્સ. રેમિડિયલ મેન્ટેનન્સ કોને કહેવાય અને એના એક્ઝામ્પલ કયા છે એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરી. મિત્રો હવે આજે આપણે ભણવું છે ટાઈપ્સ ઓફ રિપેર એઝ પર CPWD. ટાઈપ્સ ઓફ રિપેર એઝ પર CPWD. હવે પહેલાં તો એક ક્વેશ્ચન થશે કે સર આ CPWD એટલે શું? CPWD એટલે કે સેન્ટ્રલ પબ્લિક વર્કિંગ ડિપાર્ટમેન્ટ. સેન્ટ્રલ પબ્લિક વર્કિંગ ડિપાર્ટમેન્ટ. પબ્લિક વર્કિંગ ડિપાર્ટમેન્ટ. સેન્ટ્રલનો CPW અને D. તમને જીટીમાં પૂછાઈ શકે CPWDનું પૂરું નામ લખો. 2 માર્ક્સ. કેટલા? 2 માર્ક્સ. તો તમે આ લખી શકો
સેન્ટ્રલ પબ્લિક વર્કિંગ ડિપાર્ટમેન્ટ. ક્લિયર? હવે જે ગવર્મેન્ટ આધારિત બિલ્ડિંગ હોય કે જે તમે લોકો જોયું હશે, ગવર્મેન્ટ કોલોની, ઈ કોલોની, પછી સરકારી વસાહત, આવી જગ્યાએ મિત્રો CPWD દ્વારા એનું એક મેન્ટેનન્સ હેઠળ લેવામાં આવે છે. ધ મેન્ટેનન્સ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ બિલ્ડિંગ ઇઝ અંડરટેકન બાય CPWD. ધ મેન્ટેનન્સ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ બિલ્ડિંગ ઇઝ અંડરટેકન બાય CPWD. હવે ઘણી વખત માઇન્ડમાં ચર્ચા થતી, મિત્રો આ સચિવાલય છે તો સચિવાલય CPWD હેઠળ આવે? ના મિત્રો, સચિવાલય છે કે જે આપણો ગુજરાત ગવર્મેન્ટ હેઠળની બોડી, રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હેઠળની એક બોડી હેઠળ આવે. રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હેઠળ એક બોડી જે હોય એ આ મેન્ટેનન્સ રિલેટેડ બોડી હોય, એ આની ઉપર કામ કરતી હોય, એનું એનાલિસિસ કરતી હોય. તો કે વિચ ટાઈપ્સ ઓફ રિપેર એઝ પર CPWD, CPWDની ગાઈડલાઇન હેઠળ કેટલી એવી ટાઈપ્સના રિપેર છે એને આપણે સમજવા છે. એઝ પર CPWD મેન્ટેનન્સ મેન્યુઅલ 2012 મુજબ CPWDની મેન્ટેનન્સ મેન્યુઅલ આવે. એઝ પર CPWD મેન્ટેનન્સ મેન્યુઅલ 2012, ધ રિપેર આર ક્લાસિફાઈઝ અંડર કેટલા છે તો કે ડે ટુ ડે રિપેર, એન્યુઅલ રિપેર એન્ડ સ્પેશિયલ રિપેર. કયા? ડે ટુ ડે રિપેર, એન્યુઅલ રિપેર એન્ડ સ્પેશિયલ રિપેર. મિત્રો આજે આપણે જોવું છે ડે ટુ ડે રિપેર. તો કે ડે ટુ ડે રિપેરમાં શું આવે તો એની વિશે આપણે વાત કરીએ. ડે ટુ ડે રિપેર કેરીડ આઉટ CPWD, કે CPWD એટલે કે સેન્ટ્રલ પબ્લિક વર્કિંગ ડિપાર્ટમેન્ટ શું કરે છે એને કન્સિડર કરે છે. ડે ટુ ડે કમ્પ્લેન રિસીવ એટ ધ સર્વિસ સેન્ટર, કે જે એક સર્વિસ સેન્ટર બનાવ્યું ત્યાં શું થાય છે, આ બધી કમ્પ્લેન રિસીવ થાય છે. કમ્પ્લેન પહેલું થાય કમ્પ્લેન રિસીવ, પછી કમ્પ્લેન રજિસ્ટર થાય. તમારી કમ્પ્લેન રિસીવ થાય એટલે એને પછી એને ચર્ચામાં લેવામાં આવે, ત્યારબાદ કમ્પ્લેનનું શું થાય, રજિસ્ટ્રેશન થાય. બેઝિક ડોક્યુમેન્ટ મેન્ટેન એટ સર્વિસ સેન્ટર, કે જે બિલ્ડિંગના બેઝિક ડોક્યુમેન્ટ મેન્ટેન એટ સર્વિસ સેન્ટર, કે જે સર્વિસ સેન્ટરની અંદર તમારા બેઝિક ડોક્યુમેન્ટ તો એડ હોય જ, એનું મેન્ટેન થાય. અને ડિફરન્ટ નેચર એન્ડ પાસ્ટ ઓન સ્પેસિફિક રજિસ્ટર ફોર કમ્પ્લેન રજિસ્ટર. હવે આ શબ્દ ખાસ સમજવું છે. પહેલાં તો કોણ કરે? CPWD. કમ્પ્લેન રિસીવ થાય, કમ્પ્લેન રજિસ્ટર થાય, બેઝિક ડોક્યુમેન્ટ મેન્ટેન એટ ધ સર્વિસ સેન્ટર, જે બેઝિક ડોક્યુમેન્ટ એ સર્વિસ સેન્ટરમાં શું થાય, મેન્ટેન થયા હોય. ડિફરન્ટ નેચર આર પાસ ઓન સ્પેસિફિક રજિસ્ટર ફ્રોમ ધ કમ્પ્લેન રજિસ્ટર. હવે ડિફરન્ટ નેચર આર પાસ્ટ, હવે આ બંને વચ્ચેનું જે ડિફરન્ટ નેચર પાસ થયું હોય એની ઉપર શું થાય, કમ્પ્લેન રજિસ્ટરમાં એનું માહિતી મળે અને એની ઉપર જે કામ થાય ઇઝ અ ડે ટુ ડે રિપેર. ડે ટુ ડે રિપેર ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ CPWD. નેક્સ્ટ, ડે ટુ ડે રિપેરમાં સર કઈ વસ્તુનો સમાવેશ થાય તો કે ડે ટુ ડે રિપેર હોય એમાં કઈ વસ્તુનો સમાવેશ થાય તો એની વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું તો કે રિમૂવિંગ ચોકેજ ઓફ ડ્રેનેજ પાઇપ, રિમૂવિંગ ચોકેજ ઓફ ડ્રેનેજ પાઇપ, ક્લિનિંગ ઓફ મેનહોલ, રિસ્ટોરેશન ઓફ વોટર સપ્લાય, રિપ્લેસમેન્ટ ઓફ બ્લોન ફ્યુઝ, રિપેર ઓફ ફોલ્ટી સ્વિચીસ. હવે ફોલ્ટી સ્વિચીસની બદલે તમે કરી શકો ઇલેક્ટ્રિફિકેશન. હવે મોસ્ટલી ફોલ્ટી સ્વિચીસ હોય એને ડે ટુ ડે આપણે રિપેરમાં ઇન્ક્લુડ કરીએ. તો તમને પૂછે GTUમાં ટાઈપ્સ ઓફ રિપેર એઝ પર CPWD, વિચ ટાઈપ્સ ઓફ અને એની વન ટાઈપ્સ ઓફ રિપેર ડિટેલ સ્ટડી. તો તમે લોકો આ ડે ટુ ડે રિપેર્સને લઈ શકો. તો ડે ટુ ડે રિપેર શું પ્રોસેસ હોય અને એમાં શું ઇન્ક્લુડ થાય તો તમને ખબર પડશે. ખૂબ જ મિત્રો, ખૂબ જ સ્માર્ટનેસથી એક્ઝામ આપવાની છે. આપણે લોકોની જેમ હાર્ડ મહેનતથી નથી, સ્માર્ટ. તમને હું જે ડેલી મટીરિયલ આપતો જાઉં છું, જે આ લેક્ચર દોતો જાઉં છું, એ લેક્ચર તમે ભરતા રહો, એક મસ્ત મટીરિયલ પ્રિપેર કરો અને એ જ મટીરિયલ લઈને તમે એક્ઝામમાં બેસો, ખૂબ જ સારા માર્ક આવશે. ડે ટુ ડે રિપેર ઇન્ક્લુડ રિમૂવિંગ ચોકેજ ઓફ ડ્રેનેજ પાઇપ, ક્લિનિંગ ઓફ મેનહોલ, રિસ્ટોરેશન ઓફ વોટર સપ્લાય, રિપ્લેસમેન્ટ ઓફ બ્લોન ફ્યુઝ, રિપેર ઓફ ફોલ્ટી સ્વિચ. આ બધું શેમાં ઇન્ક્લુડ થાય? ડે ટુ ડે રિપેર્સમાં. ક્લિયર મિત્રો? બીજા, વોટરિંગ ઓફ પ્લાન્ટ્સ, લોન મૂવિંગ, હેડ્જ કટિંગ, સ્વીપિંગ ઓફ લીફ ફોલ્સ એટસેટ્રા. આવા ઘણા બધા શેમાં એડ થશે? ડે ટુ ડે રિપેરમાં. તો કે આપણે જોઈએ, હમણાં જ આગળ આપણે જોયા હતા, કયા જોયા હતા તો કે રિમૂવિંગ ચોકેજ ઓફ ડ્રેનેજ પાઇપ, ક્લિનિંગ ઓફ મેનહોલ, રિસ્ટોરેશન ઓફ વોટર સપ્લાય, રિપ્લેસમેન્ટ ઓફ બ્લોન ફ્યુઝ, રિપેર ઓફ ફોલ્ટી સ્વિચીસ
એન્ડ ઓલ્સો બીજા કયા એડ થયા અત્યારે આપણે? તો કે વોટરિંગ ઓફ પ્લાન્ટ્સ, લોન મૂવિંગ, હેડ કટિંગ એન્ડ સ્વીપિંગ ઓફ લીફ ફોલ્સ. આ બધા શું થયા? એડ થયા. તો આ શેમાં આવશે? ડે ટુ ડેમાં. હવે મિત્રો નેક્સ્ટ આપણું આવશે એન્યુઅલ રિપેર એન્ડ પિરિયોડિકલ રિપેર. એન્યુઅલ રિપેર, એન્યુઅલ એટલે કે વાર્ષિક. ટુ મેન્ટેન ધ એસ્થેટિક ઓફ બિલ્ડિંગ and service as well as their life. Some work are carried out periodically. Maintain the aesthetic of building and service as well as their life. Some work are carried out periodically. તો કયા? તો work are planned in year to year basis. For example, whitewashing, repair of plaster, replacement of electrical product, replacement of tiles and planting of tree guard. તો આ બધી વસ્તુ શેમાં એડ થશે? એન્યુઅલ રિપેર અથવા તો પિરિયોડિકલ રિપેરમાં. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે આપણે સ્પેશિયલ રિપેર વિશે વાત કરશું. ત્યાં સુધી આજે 2 દિવસમાં આપણા ઘણા બધા મોસ્ટ ટાઈમ પે જીટીયુ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે તમારે ફાઇલ પેજમાં લખવાના છે. હું ક્વેશ્ચન અહીંયાથી આપી દઉં છું તમને. પહેલું વોટ ઇઝ બિલ્ડિંગ મેન્ટેનન્સ એન્ડ ઇટ્સ ટાઈપ. સેકન્ડ ક્વેશ્ચન, ટાઈપ્સ ઓફ રિપેર. થર્ડ, defects in building. Fourth, types of repair as per CPWD guideline. ક્લિયર? આ 4 ક્વેશ્ચન ખાસ મિત્રો તમારે લખવાના છે તમારા ફાઇલ પેજમાં. અને એ મને એક વીકની અંદર, એટલે કે ધારો કે આજે સોમવાર છે તો તમારે મને એક ક્વેશ્ચન આવતા સોમવાર સુધીમાં મારા પર્સનલ મોબાઈલમાં શું કરવાનું છે? મોકલવાના છે. ક્લિયર? તો નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે મળશું મિત્રો કુછ સારા ટોપિક સાથે અને સારી ઇન્ફોર્મેશન સાથે. તો ફરીથી મળશું. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.